હાડ ભાઈ 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 બરોબર છે બરોબર છે. હે ગાઈસ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? હું પણ મજામાં છું. તો ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવે છે, કેમ કે હું થોડોક હતો કામમાં હતો, એટલે આપણે ટાઈમ મળતો નથી કે વ્લોગ બનાવવાનો. અને આજ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે, તો આપણે આજ ધીમે ધીમે વ્લોગ બનાવવો છે ને. વ્લોગ હે બનાવવો છે ને? હા, વાંધો નહીં. તો ધીમે ધીમે આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. જોઈએ આજ શું કરીએ છીએ, શું થાય છે. બધાને કહી દો હાય, કહી દે હાય. એટલે ઉડકારવાનું છે, ડિસ્કો નથી કરવાનો. મગર પાહે મગર રેડી? બસ અડાલ એ ભાઈ ભાઈ. હજી એક વાર ગાઈઝ, જો આ ભાઈ છે ને, આ ભાઈ એક નંબર આગળથી ગાડી ઉલાળે. લ્યો તો ભાઈ, મસ્ત હોય એકદમ. આવે છે કે નહીં? આવે છે. હા છે ઈ ભાઈ. એક વાર હજી એક વાર. ઓ હાડ ભાઈ 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 ભાઈ. જો આવે છે, હવે ઉડાડે તો મજા આવે. એટલે ફોન આવી ગયો. લ્યો, એક નંબર ઉડાડ્યો, પણ હજી થોડીક લાંબી ઉડાડવી હતી. હાટ એ. તો ગાઈસ, અમે અત્યારે બધા જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? પેટીસ ખાવા. અને પાર્ટી છે બહાર દીપક સિંગસુરિયાની તરફ. હું કેવું તમારું? કોના તરફથી પાર્ટી છે? વનરાજ. હા, પાકું બોલવું પડે. હા, નકર આ ભાઈ એ ઘડીક બંધ કરો, કોપીરાઈટ આવી જાય. એમાં હું છું, આદમ આઈટમમાં ઓલી આઈસ્ક્રીમ ખાધી હતી ને, ઈ આ ભાઈ ની હતી. ઈ આ ભાઈ ની હગાઈ છે ને, એટલે એને આઈસ્ક્રીમ ખવડાવી હતી ને. આજ પેટીસ આ ભાઈ ખવડાવવાના છે. વનાભાઈ જોવો તો આ ભાઈ તમે ખવડાવવાના છો ને. ઈ પાર્ટી શું છે ઈ આપણે કાંઈ ખબર નથી, આપણે ખાવાનું કામ છે. જઈએ હવે ત્યાં ભરીને જઈશું. ઊંધું નાખવાનું છે. ઈ પેટીસ ની દુકાન નાખી. કેમ ભાઈ આ ગીત બંધ થઈ જાય છે? આ જો આ ગમમાં લાગે છે. ઓલા બેન ને એમ મને બોલાવે છે. કોને દેવાનું છે ફૂલ? હા, ફૂલ ચડાવવાનું છે ભગવાનને. ભગવાનને ચડાવવાનું. આપણે કોણ? કિરણભાઈ, આ ફૂલ ભગવાનને ચડાવવાનું એમ કે? માતાજી મેલડીમાં. જોજો. હાલો જવા દો. ઈ કટ કરી નાખજો. ધીમે ધીમે અમે જઈ રહ્યા છીએ આગળ. ગીત શરૂ કરવા દો. ગીત શરૂ ને કોપીરાઈટ આવશે એલા યાર. ગીત વગર થોડી નીચે હાલે. હાલો તો ખબર છે સાઉન્ડ. હાલો, અમારે એક બીજા ભાઈ આવી ગયા છે. હાલો રેડી. ઓ હે, આમ તો સીન ના આવે. ભટકાઈ ગઈ, રહી ગઈ. આવે મારે કઈ અપશબ્દ નથી. લોક ચાલુ છે. બાકી રિક્ષામાં રોડ આવી આપણે બિલકુલ પસંદ નથી. પસંદ નથી ભાઈ. કઈ હું તો તમે નહીં આવો મારે કોઈ તો તમે સાહેબ નવી લઈ આવજો. ના નહીં પડાય. રોદા નો આવે એવી લઈ આવજો. અરે રોદા નું આવે એવી છે આપણી પાસે. અનુભવ તમને ભાવતી એની સિવાય કોઈ છે નહીં બીજો. એની સિવાય કોઈ હે અનુભવ સિવાય કોઈ ભાવ. ફૂલ ઘા કરતા માણા માં પાડી નાખશે. અરે આ મંદિર માં પણ તું મંદિર ની વાત છે. હા તો ભલે. છે તો ખરા હું નાનકડો. ક્યાં આવી ગયો? અનુપમ પેટીસ આવી ગઈ છે. આ છે આ અનુપમ પેટીસ. આ જો રે એલા ઊભી રાખો ભાઈ કે એ ભાઈ કે ન્યાય ક્યાં ન્યાય છે.
ઠેક અહીંયા રિક્ષા જવા દે ઠેક અહીંયા છે ઈ બીજી હતી અહીંયા બીજું છે લોકેશન આપણે આ છે અહીંયા ન્યા ક્યાં મળે છે પેટીસ ઠેક ન્યા ઉતરવાનું છે એલા આ છે પેટીસ તો ખાવાની જોઈએ ને હે બે ફોન છે તો રિક્ષા વાળા ભાઈ ને જલસા છે ભાઈ આઈફોન ક્યાં છે લા ક્યાં છે હા ઓહ બહુ અંદર હતો અંદર છે અહીંયા છે ભાઈ તારો ફોન ભાઈ તમે આ જો લોકેશન જોતા જોતા ધીમે ધીમે આવી જાયજો હા કુંડલામાં એક નંબર પેટી સાહેબ મળે છે વ્લોગ જોવો તો આ લોકેશન જો ધીમે ધીમે આ બધું છે અહીંયા અહીંયા જો વી આવજો ચપ્પલ કાઢવા પડશે હે તો વાંધો નહીં બને જ છે કે હજી બાકી છે આ છે પેટીસ ફરાળી પેટીસ છે કે શું કહેવાય ફરાળી પેટીસ છે ખુરશી ઘટશે લેતા હોય અહીંયા ખુરશી લઈને આવ્યો પણ કિરણભાઈ લ્યો તો મને જવા દે આ જો બનાવે છે પેટીસ લ્યો તો છે જવા દે હાલો રેડ એડ્રેસ બધું મળી જશે ડિસ્ક્રિપ્શનમાં કેટલા વર્ષથી છો કાકા તમે બનાવો છો હા 56 વર્ષથી ઓહો હે બસ અહીંયા સાવરકુંડલા જ હું બોલ્યા હતી રાજકોટ વાળા હા કે મેડમ મને લઈને આવ્યા હતા કે તમારે પેટીસ તો ખાવી જ પડશે પછી ખાધી હતી કે ખાઈ લીધી પૂરી થઈ ગઈ પેટી લ્યો મોડા લગન ન હોય ને ન હોય આકા થોડું કઈ ઓલા સકડામાં સડક ઉલટી થાય એવું છે ઈ નથી કરવાની એમ ઈ કટ નો થાય ભાઈ 5 વર્ષના છોકરા બેન એને કઈ ન થાય ને તો શું કહેવાય એને નથી ખબર ને મારી કઈ છોકરા પડીમાં બેઠા હતા મને શું કે ખબર છે મને કે હિરણ બેહી ગયો શું જે થાય આ શું કે મેં ફોન તને ન ફોન કર્યો મને ખબર તને ન બીક લાગી મેં કીધું હેઠે બેજે મારી ફાટી ગઈ મને તો માકું જ હતું મેં આને સોકડ કરી બેન મારી ફાટી ગઈ છે અરે એમ બીક ન લાગે એમ તો કદાચ વિમાનમાંથી ફેંકી દે તો બીક ન લાગે પછી કિરણ કરી ન દઈ વસ્તુ હેઠે ઉતરે ને મને આમ કે આમ થવાનું ભાઈ પછી ફોરી બાકી ઉપર નીચે થઈ જાય રાખતું આવ્યું જોરદાર ને પછી કાંઈ ફર્યા છે ને પછી કાંઈ દેખીઓ જોશે એ તો હેઠ આવતા કોઈ મોઢા જોવા જેવા કાલે પણ હોળી વાળા ભૂકા કાઢી નાખ્યા પણ ઈ હોળી જેટલી ઊંચી થાય કે આપણે ખોટી હોળીમાં બેઠા હતા બારીએ પર બેઠા અને પેલા બેઠા હતા ને ઈ નાની હતી નાની હતી ફરે ભી કે મને બીક લાગી તારે હોળી બેહવું છે કે નહીં નાના છોકરાને હોડીને બેઠા મેં કીધું તું આને તું લઈ જાવ ઓલું હા? જમ્પિંગ જમ્પાંગ એમાં એને બીક ન લાગે એમ બોલો હું ડાયલોગ છે તમારો છોકરાઓથી સાચું નો પીવા ખટાશ ચડી જાય પણ ઈ વાત સાચી બધા આપણે સમજીએ કે છોકરો છે પણ દાઢી ઉગી ગઈ તો આપણે કોણ કે છોકરો છે હજી તો હું નાનો છું હો ભાઈ મારે 18 વર્ષ નથી હા ભગવાનમાં ફોન કર્યો તો મેં તો કીધું લાલા બોલ તાર બાજુમાં મેં કીધું કાર ખાને બેઠો હજી તાર ફોન કર્યો અહીં આરામ કરો તો તી હું તો જાગને બે હવા દેવા ને નીલની બાજુમાં મેં નતો ભવાની કરતો ભવાની કર્યો અને કે તમારે તો અંદર તો રજા પડી તમે ક્યાં છો બીજી હે તો મને ખબર પડી ચાલો આવી ગઈ છે પેટીસ એક નંબર શરૂઆત કરો મેં કીધું એલા ભાઈ છે ને પૈસા આપી દે એક નંબર છે ભાઈ જો તારા એમ કે બાત કરીને આપી દે કે આ બધે એમ કે આપી દે આવજો તમે એકવાર ખાવા આવજો જો કુંડલામાં રહેતા હો ને ખાવાની ઈચ્છા હોય તો કેવું બસ ખાવી બસ ખબર પડે સમજો કિરણભાઈ મોટા મીઠી મીઠી આમાં તીખી ના
હાલો બે ચટણી આવી ગઈ છે. આ તીખી છે ને આપણે ક્યાં ગળી ખાઈ હા ગળી છે આ તીખી તીખી સિવાય બસ દીપક તીખી સિવાય આપણે તું નાટક કરી ને. હવે બંધ કરી દે. ખવાય છે ને તીખી થોડી હે જો બારી હાલો હું તીખી નાખું બધાય નારો આય ભાઈને દો વન્ના ભાઈને દો અને છેલ્લે વધે ને એ બધી મારા ભાઈ દીપકને આપી દો લ્યો બારે ભાઈ તમે કારણ કે એની પાસે ફૂલ ટેસ્ટ હોય કેમ છે પેટીસ કેમ છે અરે મારો ભાઈ શબ્દ નથી. શબ્દ નથી. શબ્દ નથી. સેજ તીખી ચટણી નાખો હમણાં બધા શબ્દ બારે આવે. હા પ્રેમ છે સાહેબ 6-7 દિવસ ભાઈ છે ને ભાઈ. એમાં કાંઈ ન ઘટે નહીં મારે પૂરી થઈ ગઈ એ મારે નથી ખાવી ભાઈ નહીં મારે નથી ખાવી મારી પૂરી એ પાછો ડાયટિંગ કરે હું ડાયટિંગમાં છું હમણાં પૂરી થઈ ગઈ ડાયટિંગ બંધ થઈ ગઈ કાલથી ચાલુ કરવી હા કિરણભાઈ હતા હો ભાઈ. તો ઈ મેન તો કડી ઈ કેવાય ને કિરણભાઈ. બારીયા કે આ ભાઈ ખવડાવી હાસી વાત પણ આ ભાઈ ને હિસાબે સ્પોન્સર આ ભાઈ છે અને ખવડાવી હિસાબ બારીયા મેળાવા કોની કિરણભાઈ. હા એ વાત ક્રેડિટ સાચી સૌથી વધારે કોને જાય? તો ગાઈસ હવે અમે પેટીસ ખાઈ લીધી છે ને હવે અમે જઈએ છીએ સીધા ઘરે ના ના ઘરે થોડો જાવ. તો ગુરુપ્રસાદ હોટલમાં. ગુરુપ્રસાદમાં કોણ સ્પોન્સર કોણ છે હે કેણભાઈ આ ગુરુપ્રસાદમાં જવાનું કે દીપક લઈ જતા હોય તો જઈ ઈ તમને લઈ જવાનું કે કની તઈ તો ભૂલી જાવ આ જન્મમાં ભૂલી જાવ ભાઈ અગાય ને તારી. એ ભાઈ સગાઈ એને તારી થાય જ ને હું કામ ન થાય પણ આ જન્મમાં નહીં થાય આ મારી મર્સિડીઝ લઈને અમે આવ્યા હતા ને હવે અમે મર્સિડીઝ લઈને પાછા નીકળી જઈએ છીએ કામ કરતું ને ત્યારે 20 રૂપિયા નથી 50 રૂપિયા કેટલો ભાવ છે? આવે ગયો હાલો રેડી હેવી ડ્રાઈવર કા વિમાન બનાવી દઉં તો જ. ઓહો ભોણ હાલો બેહો ધીમે ધીમે હા છે આમ બે લે વાહ ભાઈ વાહ હાલો મારી જગ્યા કાઢી નાખી વાહ ભાઈ વાહ ગીત વગાડો ભાઈ. એની વગર તો રિક્ષા નો હાલે. આહા. હેરી ના પાડે છે ગીત વગાડવા એની ના પડે તો અહીંયા કોપીરાઈટ આવજો ભાઈ ગીત નથી અત્યારે વગાડવાના હવે અમે જઈ ધીમે ધીમે ઘરે ગીત ઘરે જઈને વગાડીએ. હા જવાનું હવેલી છે કરિયાણું લેતો પગે લાગવા જવાની છે પગે લાગવા દઉં ઉતાવળા હનુમાન ઉતાવળા હનુમાન ને પગે લાગવા જવાનું તારે ભાઈ મને લાગી લ્યો ને ઘેર હે આવું જ છે મને લાગી રહ્યું તમે મારી મોટા છે હું થઈ ગયો એમ તો રિસ્પેક્ટ હાલો આપે ભાઈ, છે બે જાવ આપણે એને તો અદ્વિશે સાથ છોડ્યો સાથમાં રોતું છોડી ગઈ તું પેટીસ ગવરાઈને મૂકી ગઈ એમ બે લેતો બે લાખ રૂપિયા માવો બનાવે થોડી ગરમા ગરમ સિંગ થઈ જાય. એ પછી જાવન જાય ત્યારે અડધી કલાક અગાઉ ચર્ચા કરી આ પેટીસ ઉપર માવો ખાવાની કેવી મજા આવે વિડિયો ઉતરે હે મારા બે ભાઈઓ છે જે હા પણ ઈ મારામાં થોડા જોઈ છે સિંગ તો ખડો ગરમા ગરમ આમ તો કોણ ખવડાવે ધુવાડા બે બાજુ નીકળે નું શું કરવું સિંગ ખવડાવવા એમને એક બાજુ જ નીકળવા જાય. તો કાઢ નાખ મારી રિક્ષા નથી રે કે એમાં ये क्या है बैटमैन बैटमैन ઈ કયો આખું બહુ બળે છે મારા મોટા ભાઈ એનું શું કરવું ओके आ किरणભાઈ એમાં એક નંબર હું એ ભાઈ નાનું હું તારું કેવું છે ડ્રીમ 11 બંધ થઈ ગયું તો આપણને એવું લાગે જાણે આપણે તો હાવ વિધવા થઈ ગયા છીએ તમે વિધવા ન થાવ. તો કેવા હતા આ હું કે દીપક કાકા હું કે એવું ન કહેવાય ન કહેવાય નહીં, એવું જ હોય. ઈ શબ્દ તો છે પછી બીજો કયો શબ્દ આવે છે આપણે? છોકરા ભાઈઓ હાટુ વિધવા આવે છે. કુવારા લગન નો ચાવે એની માટે છે. લગન થઈ તૂટી ગયા હોય ને એને વિધવા કહેવાય. તૂટી ગયા એને ને આ એવું થયું છે. તમારા ડ્રીમ મિલિયન આવે લગન થયા જ જાય. હવે તૂટી ગયા. હવે અંધારા છે હવે શાંતિ રાખો અજવાળા છે હવે શાંતિ રાખો
દીપકને તારે જે કેવું હોય ને એ કહી દે. શું છે પરમાર દીપક કાકા પરમાર મુજી એક્સપાયર થઈ ગયા ઘડી 5 મિનિટ મૌન વ્રત કેમ શ્રદ્ધાંજલિ દેવી પડે. વાહ બે વાહ શ્રદ્ધાંજલિ તો તારી દેવાની છે વહેલા મોડી. મારી દેવાની પણ હું મારી જાતે જ દઈ મને બોલે ફોન કે મેસેજ નહીં આવતો એટલે ઈ હું ફોન મેસેજ ઈ કોણ ઈ હું કહેવાય બસ. તો મિત્રો પેટીસ ખાઈને વી આવ્યા છીએ. હવે આપણો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને કાલે કંઈક બીજું ખાવા જવાનું છે. એનું સ્પોન્સર કોણ છે? કિરણભાઈ યે સ્પોન્સર સ્વેચ્છાએ. સ્વેચ્છા કોણ છે? એટલે સોલ્જરીમાં સોલ્જરીમાં પાકવામાં તો દીપક કાકા પાકી જાય છે. ઈ કે પાક ઈ થોડા ખવડાવ હારે ઈ ખવડાવવાનું હોય. પાકે ઈ જ ખવડાવવાનું હોય ને. અરે ઈ હોય પણ હારે તો બે જણા હારે ઈ થોડા ખવડાવે કે? ખવડાવવાનું હોય ને એવું છે. ઠીક. હા તો હવે કાલે જોઈ છીએ કોણ પાકે છે ઈ. કાલે જવું પાછા ને હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.